ચીનમાં ભરડો લઈ રહેલો HMPV વાયરસ હવે ગુજરાતમાં ત્રાટકતા ખળભળાટ મચી ગયો છે. અમદાવાદમાં માત્ર 2 મહિનાનું બાળક હ્યુમન મેટાન્યુમો વાયરસ એટલે કે HMPV થી સંક્રમિત થયું છે. દેશના અલગ અલગ રાજ્યોમાં પણ આ વાયરસનો કહેર વધતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. લોકો ભયના માર્યા ફફડી એટલા માટે રહ્યા છે કેમ કે કોરોનાની જેમ આ વાયરસ પણ શ્વસન તંત્રને ટાર્ગેટ બનાવે છે. કોરોનાની જેમ જ નાના બાળકો, વૃદ્ધો અને ઓછી રોગ પ્રતિકારકતા ધરાવતા લોકોને નિશાન બનાવે છે. ઉપરાંત શરદી, ખાંસી, કફ, ગળામાં દુખાવો જેવા પ્રારંભિક લક્ષણો પણ કોરોના જેવા જ છે. તેનો ફેલાવો પણ કોરોનાની જેમ સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવવાથી થઈ શકે છે. આ બધી જ સ્થિતિને જોતા આશંકા એવી વ્યક્ત કરાઈ રહી છે કે શું ફરી એકવાર ચાઇનીઝ વાયરસ કોરોનાની જેમ ઘાતક સાબિત થશે? કેમ કે વર્ષની શરૂઆતમાં અંબાલાલ પટેલે પણ આ વર્ષે પણ મહામારી આવે તેવા એંધાણ આપ્યા હતા. રાહુનું વર્ષ હોય ત્યારે ખાસ નવીન પ્રકારના જે રોગો આવે છે એ આપણે સાચવવું રહ્યું. અમદાવાદમાં ચાંદખેડાની એક ખાનગી હોસ્પિટલમાં 2 મહિનાનું બાળક પોઝિટિવ નોંધાયું. બાળકને રાજસ્થાનના ડુંગરપુરથી ગંભીર લક્ષણો સાથે સારવાર માટે અમદાવાદની હોસ્પિટલમાં લાવવામાં આવ્યું હતું, જ્યાં 26 ડિસેમ્બરે તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો. બાદમાં બાળકને સારવાર અપાતા સ્થિતિ સારી હોવાનું જણાવાઈ રહ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એક પ્રાઇવેટ હોસ્પિટલમાં 2 મહિનાનું મેલ ચાઇલ્ડ છે, જેમાં કફ, કોમન કોલ્ડ આ પ્રકારના સિમ્ટમ્સ હતા અને જેના અનુસંધાને એક ડિટેલ લેબોરેટરી રિપોર્ટ્સ એનું કરાવેલો હતો. વાયરોલોજીનો ટેસ્ટ કરાવેલો હતો, જેની અંદર મેટાન્યુમો વાયરસ પોઝિટિવ અત્યારે આવેલું છે. હાલમાં કોર્પોરેશન દ્વારા એની ટ્રાવેલિંગ હિસ્ટ્રી શું છે, કે પ્રકારે ડિસીઝ પ્રોગ્રેસ કરેલું છે, આ તમામ ઇન્ફોર્મેશન અત્યારે કલેક્ટ કરવામાં આવી રહી છે. પ્રાથમિક તબક્કે જે હોસ્પિટલ સાથે ચર્ચા થઈ છે, પેશન્ટ હાલમાં અત્યારે સ્ટેબલ છે અને હોસ્પિટલમાં એડમિટ છે. મુખ્યત્વે જે પેશન્ટને આઇસોલેશનની કામગીરી કરવાની છે, અન્ય પ્રિવેન્ટિવ મેઝર્સ લેવાના છે, અત્યારે હાલમાં કાર્યરત કરવામાં આવેલા છે. સર, ખાસ કરીને કોરોના પછી એક નવો વાયરસ આવી રહ્યો છે. આ વાયરસથી લોકોને શું અવેરનેસ રાખવાની જરૂર છે અને આની જે હિસ્ટ્રી, એ બાળક કેટલા મહિનાનું છે, ક્યાંથી આવી રહ્યું છે? અમદાવાદનું હતું કે અમદાવાદથી બહારથી આ બાળક અહીં આવ્યું છે? જી, હાલમાં જે મેસેજ મળી રહ્યા છે, પેશન્ટ અમદાવાદનું નથી, ડુંગરપુરથી પેશન્ટ આવેલું છે. એક્ઝેક્ટ લોકેશન હાલમાં અમે તપાસ કરાવી રહ્યા છે, પણ આઉટ ઓફ AMC લિમિટમાંથી આવેલું છે અને કદાચ રાજસ્થાનનું પેશન્ટ હોઈ શકે તેવી અત્યારે એક પ્રાથમિક માહિતી મળેલી છે. હોસ્પિટલ સાથે પણ આ બાબતે ચર્ચા થયેલ છે. હાલમાં પેશન્ટને પ્રોપર આઇસોલેશન મેન્ટેન કરવામાં આવે, પેશન્ટની ક્રિટિકલ કન્ડિશન છે કે નહીં, એને કયા પ્રકારની સારવાર આપવામાં આવી રહી છે તેનું એક એનાલિસિસ કરવામાં આવે અને કોમ્પ્લિકેશન અટકાવી શકાય, પ્રિવેન્શન કરી શકાય તે પ્રકારની કામગીરી કરવામાં આવશે. એટલે સર, કહી શકાય કે અમદાવાદમાં પહેલો કિસ્સો કદાચ આ બનશે આર્યો જે દાખલ થયો છે? હાલમાં જે રિપોર્ટ છે, પ્રાઇવેટ લેબોરેટરીનો રિપોર્ટ આવેલો છે, જસ્ટ 10 મિનિટ્સ બેક આ રિપોર્ટ આવેલો છે. વન્સ એ કન્ફર્મ થઈ જાય ત્યારબાદ એક ડિટેલમાં પ્રેસ મીડિયાને જરૂરી માહિતી આપવામાં આવશે. સર, છેલ્લો સવાલ કે જે કેસ નોંધાયો છે તો એની અંદર જે કહી શકાય કે જે કેસ છે આ પહેલો કેસ કહી શકાય, અને સાથે જ એની હિસ્ટ્રી બીજી એવી શું રહી છે કે જેના કારણે લક્ષણો જોવા મળ્યા અને આ વસ્તુ થઈ છે અને લોકોને કઈ રીતે કાળજી રાખવાની જરૂર છે? જે મેઇનલી જે સિમ્ટમ્સ છે, રેસ્પિરેટરી ઇન્ફેક્શન જે કોઈ હોઈ શકે, કોમન કોલ્ડ છે, કફ છે, સોર થ્રોટ હોય, એ પ્રકારની ફીવર હોઈ શકે, આ પ્રકારની એક જનરલાઇઝ કમ્પ્લેન પેશન્ટને રહેતી હોય છે અને અલગ અલગ ટેસ્ટ કરાવીને એક ફાઇનલ નિદાન તરફ આપણે આની અંદર કરાવી શકીએ. આફ્ટરઓલ એક આ વાયરલ ડિસીઝ છે અને તે પ્રકારના એક સામાન્ય ચિહ્નો પેશન્ટમાં જોવા મળતા હોય છે, જેને ડાયગ્નોસિસ બાદ આપણે કન્ફર્મ કરી શકીશું. એટલે આપણે કોઈ લેબ તપાસ કરશું ખરી આની અંદર? હવે આપણે કોઈ રિપોર્ટ કરવાના છે, કારણ કે આ ખાનગી લેબનો રિપોર્ટ છે. દરેક જે સસ્પેક્ટેડ પેશન્ટ છે, આઈધર એ ગવર્મેન્ટ હોસ્પિટલમાં હોય, મ્યુનિસિપલ હોસ્પિટલમાં હોય, પ્રાઇવેટ હોસ્પિટલમાં હોય, કોઈ પણ જગ્યાએથી કોઈ પ્રાઇવેટ જગ્યાએ પર ટેસ્ટિંગ થાય, ગવર્મેન્ટમાં પ્રથમ આને જાણ કરવામાં આવે, ત્યારબાદ પ્રિવેન્ટિવ સ્ટેપ્સ લેવામાં આવે, તે પ્રકારની કામગીરી અને આયોજન કરવામાં આવશે. ડૉક્ટર નીરવ પટેલ જે છે અને જે ડૉક્ટર બીરેન નાયક જે છે કે તેઓ DYHO છે, ડેપ્યુટી હેલ્થ ઓફિસર છે અને અત્યારે આ સમગ્ર મામલે જે છે તે તપાસ કરી રહ્યા છે. બાળક જે છે તે ડુંગરપુરનું છે. ડૉક્ટર નીરવ પટેલ જે છે તેઓ પાસેથી પણ આપણે જાણીશું કે જે આ બાળક જે છે એ બાળકનો જન્મ પણ આ જ હોસ્પિટલમાં થયો હતો અને 20-25 દિવસથી અહીંયા એડમિટ રહ્યો હતું. નીરવભાઈ આપણી સાથે. નીરવભાઈ, જે બાળકનો રિપોર્ટ જે છે તે મેટાન્યુમો વાયરસનો જે પોઝિટિવ આવ્યો છે, અને શું છે આખું ચાઇનામાં જે હાહાકાર મચાવી રહ્યો છે એ પ્રકારનો વાયરસ છે? શું
એ વાયરસ અમે પહેલેથી જોતા જ આવ્યા છીએ. હવે અત્યારે જે ચાઇનામાં ચાલી રહ્યો છે એને આના સાથે લિંક કરવો એ મને યોગ્ય નથી લાગતો, કેમ કે બાળકનું અલગ રીતનું એનું શું કહેવાય, જે રીતે ડુંગરપુરનું બાળક હતું એના ઘરમાં રહેતું હતું, નથી કોઈ ફેમિલી ટ્રાવેલ હિસ્ટ્રી કે એવી કોઈ, એટલે મે બી સાદો ન્યુમો વાયરસ હોય છે, મેટાન્યુમો વાયરસ, જેમાં શરદી ખાંસી કફ કોલ્ડ થતા હોય. પણ હા, આ બાળકને ઓલરેડી ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ હતું, ઓલરેડી બાળક જન્મના ટાઈમે વેન્ટિલેટરની જરૂર પડી હતી, એટલે એને તકલીફ થોડી વધારે પડી, શ્વાસમાં વેન્ટિલેટરની જરૂર પડી. પણ હા, બાળક સરસ રીતે હવે રિકવરીમાં આવી ગયું છે, એટલે એવી કોઈ ટેન્શન કરવાની, ચિંતા કરવાની કે એવી કોઈ પ્રકારની જરૂર નથી. જસ્ટ શરદી ખાંસી માટે આપણે શું ધ્યાન રાખીએ કે ભાઈ માસ્ક પહેરીએ, બાળકને હેન્ડ વોશ કરાવડાવીએ, હાઇડ્રેશન આપતા રહીએ, અને બેઝિક શરદી ખાંસીની તમારા પીડિયાટ્રિશિયન જોડેથી કે જે મેડિકેશન લો એ જ કરવાનું છે. કોઈ એવી ભારે દવાઓની કે પેનિક થઈ જવાની કે બધા શરદી ખાંસી માટે તમારે ઇમરજન્સીમાં હોસ્પિટલમાં આવવાની એવી કોઈ જરૂર નથી, કેમ કે ભાઈ રિપોર્ટ બી આપણે કરાવવાની કોઈ જરૂર નથી. આ સિમ્પલ શરદી ખાંસી વાળો વાયરસ છે, હું ટૂંકમાં કહીશ. ઓકે, આ બાળક જે છે તે કયા સિમ્ટમ્સ સાથે અહીંયા એડમિટ થયું હતું, કેટલા સમયથી અહીંયા એડમિટ છે, અને આનો રિપોર્ટ આજે તમે જે કહો છો મેટાન્યુમો વાયરસ એ ક્યારે આવ્યો? હા, બાળક આપણે તે લગભગ 1 વીક પહેલાં આવ્યું હતું. શરદી ખાંસીને બધું વધારે હતું, અને પ્લસ એની સાથે એને બ્રેથલેસનેસ હતી કે જેથી બાળકને હાંફ બહુ હતો. હવે એના લીધે આપણે એને જે રિપોર્ટ્સ કરાવ્યા, બાળકને શ્વાસમાં તકલીફ હતી, ઇમિજિએટલી આપણે એને વેન્ટિલેટર પર લેવું પડ્યું. પણ હા, એમાં બેઝિક એન્ટીવાયરલ મેડિકેશન જ જે આપણે કોરોનામાં વાપરતા હતા, ઓસેલ્ટામિવિર, એ જ મેડિકેશન આપણી જોડે કે આખા વર્લ્ડ વાઇડ એન્ટીફ્લૂની અવેલેબલ છે. એટલે એ મેડિકેશન આપણે બિફોર ટેસ્ટ આપ્યા પહેલાં પણ આપણે એને ચાલુ કરી, એન્ટીબાયોટિક્સનો સપોર્ટ આપ્યો, અને નેબ્યુલાઇઝેશન, ચેસ્ટ ફિઝિયોથેરાપી, આ બધું કર્યા પછી બાળકે સરસ રિકવરી બતાડી. 5-1 દિવસ વેન્ટિલેટરના સપોર્ટ પરથી બાળક નાના મશીન પર બી આવી ગયું, અને 2-3 દિવસ નાના મશીન પર રહ્યા પછી બાળક હવે એકદમ ઘરે જવા માટે સ્વસ્થ થઈ ગયું છે. અચ્છા, જે વાયરસ ચીનમાં જે હાહાકાર મચાવી રહ્યો છે એ જ પ્રકારનો આ વાયરસ છે, ચિંતાજનક છે, શું છે, અને આ બાળકની અત્યારે સ્થિતિ કેવી? હા, બાળકની સ્થિતિ એકદમ સરસ છે. બાળક ડિસ્ચાર્જનો આ જે પ્લાન છે, આને કોઈ ચાઇના સાથે રિલેશન હોય કે એવું કંઈ લાગતું નથી, કેમ કે જે રીતે બાળકને સિમ્ટોમ હતા, જે પ્રકારે બાળકની ફેમિલી હિસ્ટ્રી છે, જ્યાંથી બાળક આવી રહ્યું છે, એનું બેકગ્રાઉન્ડ ડુંગરપુર રાજસ્થાનનું, કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી, એટલે આ ચાઇના સાથે રિલેટ કરવો મને બહુ યોગ્ય લાગતો નથી. તો બી આપણે ડિટેલ જાંચ માટે આના આગળના કે ભાઈ આનો વેરિયન્ટ, આનો સબ ટાઈપ અને ચાઇનામાં જે સબ ટાઈપ દેખાઈ રહ્યા છે બંને એક છે કે અલગ છે, એ બી આપણે આગળ એના જાંચ માટે કીધું છે. એના બી રિપોર્ટ આવશે તો બધા જોડે આપણે શેર કરશું પાછા. જ્યારે આ બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું આરોગ્ય વિભાગ, જે દરેક ડૉક્ટરોએ જે છે તેની જાણ કરવાની હોય છે, આપણે એવી કોઈ જાણ કરી છે ખરી? અને આ રિપોર્ટ બેઝિકલી મેટાન્યુમો વાયરસ અમે નોર્મલ તરીકે જ ગણતા હોઈએ છીએ. એની કોઈ ઇન્ફેક્શનવાળો જે ચાઇનાવાળો છે એ અમે લોકો કોઈ રીતે સસ્પેક્ટ નથી કરતા. પણ હા, આજે અમે ટીવીમાં જોયું કે બેંગ્લોરમાં આવો એક રિપોર્ટ આવ્યો છે, એટલે અમે સસ્પેક્ટ કરતા હતા કે ભાઈ આ વસ્તુ એ નથી. એટલે હા, એએમસી સાથે બી વાત થઈ ગઈ છે, એમણે બી તપાસના આગળ બીજા રિપોર્ટ કરાવવાના, શું કરવાનું બધાનો ઓર્ડર આપ્યો છે, અને જસ્ટ અત્યારે બધા કોન્ટેક્ટમાં બધા એએમસી ટીમ સાથે બી અમારી ટીમ છે. પણ મે બી આ બેઝિકલી ઓરિજિન મે બી રાજસ્થાનનું બી હોઈ શકે, ડુંગરપુરનું બી હોઈ શકે, કેમ કે બાળક ત્યાંથી આવ્યું છે, એટલે એના માટે તો આગળ બધી ટ્રીટમેન્ટ, આગળ બધી એની વાત તો બધી આપણી ચાલી રહી છે. અચ્છા, રિપોર્ટ ક્યાંય આગળ મોકલવાના છે એવું કંઈ આયોજન ખરું કે? હા, યસ, એ માટે એએમસીમાં બધા ડૉક્ટર સાહેબો જોડે, બધા જોડે જસ્ટ આપણા પાર્ટનર સાહેબ મારા વાત કરી રહ્યા છે આગળ કઈ રીતે આપણે એને મોકલી શકીએ અને આગળ કઈ રીતે કન્ફર્મેશન લાવી શકીએ. પણ વધારે ફોકસ છે કે પેનિક કરવાની જરૂર નથી. જસ્ટ મેં કીધું કે સાદું શરદી ખાંસીમાં શું આપણે ધ્યાન રાખીએ એટલું જ આપણે ખાલી ધ્યાન રાખવાનું છે, અને બાળકોને સુરક્ષિત રાખવાના છે. ટોળાવાળી જગ્યાએ આપણે અવર જવર ઓછી કરવાની છે.